અલ્યા તારી મામા તો ઘરમાં કેવું છે, ગરીબ પરિસ્થિતિ છે, શું કરવાનું? છોકરાને ભણવાના ખર્ચા આવી જ હોય છે, પણ કદી પૈસા મારા પાસે માગતો નહીં. એને પૈસા હું આલું પણ કદી પૈસા માગતો નહીં. આટલું રોજ નિહાળ જાય બચારો, પછી એને શું કામ કરે શું નહીં કરતો એ ખબર પડતી નહીં. અને આ બધું ઘરની હાલત કેવી થઈ જાય છે. હવે હું આ ગરીબ રેખામાં જીવવું, હવે શું કરવું કોઈ ખબર નહીં પડતી. લે વિશાલ હે નિહાળ જો અહીં પૈસા નહીં જોતા? નહીં જોતા? હાર હેઠ હો પ્રાથમિકમાં વાપરવા જોવી. હાર હેઠ હો કેટલા પૈસા માગી. પણ આ છોકરો કેટલો સારો કહેવાય. કદી મારા પાસે પૈસા માજે ને કદી હું આટલી મજૂરી કરું આટલું કરું, પણ કદી મારા પાસે છોકરાએ પૈસા રૂપિયો માજ્યો નહીં. મને તો પેલું જવા દે, બીજું હોજ કરું ને આ ઘર પર હોજ કરું. હા અહીં બીજું હોજ કરું પછી જવું જવા દે. મજૂરી તો કરવી પડે. શું કરે ગમે તે ગરીબ રેખાને જીતે છે. આ ચેટલી ઈટો હરખી કરું છું. અગર આ વિશાલને પૈસા હું તો આલેખતો નહીં અને મોડું છું. વિશાલ આર્યો હોજ કરું લે. કોને વાત કહો? કાકા તમે ચિંતા ના કરો, હું તમારે દવા લેતો આજનો દાળ શાળાની રજા પાડી. અરે પણ ભણવાનું બગાડ્યું કાં જાય દવા બવા લેવાનું. અને અત્યારે શીખર ના પણ પૈસા તો આછી દવા છે ના લાવશે ને. હું તો શું કહું હવે શું કરું? એટલી ગરીબ રેખામાં જીતવી છે કે કશું કરે તો નહીં. અને અરે મારે દવા લેવા જેવું હવે તોય પૈસા લાવશે બચારો. મને તો ઘેર જવા દે કોઈ પણ માગી બાકી લાવશે પણ શું કરતા. આજ તો હું મારા કાકાને દવા લઈને આવ્યું અને ઈટો ગતા એટલે ઘેર મોચાન લાવે પાણી પાણી પીને દવા પાય ખવડાય બવરાય. ઉધરો થઈ જાય છે ને હવે છોકરો કે દવા લાવું પણ એ બચાવો ને હાથ જાય ને હવે જેના દવા બવા લાવશે મારે શું કરવું હવે? કાકા હું દવા લાવ્યો લે. અરે દવા લાવ્યો પણ હું કહું મેલે તો પછી ઘણું બેસ તું પેલા. હું કહું આ દવા બવા તું લાવ્યો બરોબર અને તું બધો પણ પૈસા માગી લાવી દવા લાવીને કઈ રવા દે. અને હું એ તો કરે મજૂરી ને તું તને હાથ વાળા છો અને આ બધી મજૂરી ના કઈ ચાલે. મારે તો હવે હું ગયડો થઈ ગયો એટલે હું હતો ને પણ બધી જમીન ને બધી થોડીક આપણે ગરીબ છીએ, આપણું ઘર એવું છે એટલે કદું ભણવાનું વાળા મોટો થઈને નોકરી આવે ને તો આગળ જઈને કોમ લાગે પાછું. શું કીધું? હા તને તું ઘરમાં જઈને નાસ્તો બાસ્તો કરી લે. હું શેતમ બાજુ જવું હો. હા મને તો શેતમ બાજુ જવા દે. ચાલુ ઘર જેટલા છે મારે તો પૈસા આલવા જવું હો. તું પેલા કાકોડે એમ પૂછવું પડશે કોનું હોય શું છે કાકા? વિશાલ નું ઘર આવ્યું. ઓ વિશાલ નું ઘર શું હતું કયો? દાદા પૈસા આલવા આવ્યું. શું કીધું? પૈસા આલવા આવ્યું. અને પૈસા શું કીધું? પૈસા આલવા આવ્યું. અને પૈસા આલવા આવ્યો. તમારે વિશાલ લે લો ખેતરી અમારે નોકરી કરે. અલ્યા હું રોજ નિહાળ મોકલું ને અરે કઈ કંપનીમાં નોકરી કરવા જો. તું લાવ્યો પૈસા લાવ્યો? પૈસા હો. અલ્યા પણ નોકરી ના કરે તું બકાવતો હોય છે યાર. સાચું કહું. અલ્યા વિશાલે મારા ઘર આવો દગું કર્યું. 10,000 નો ચેક છે. ઓહો. હા હા તારે તો હું વિશાલને પૂછ્યો હો. હા જો દહો આ કે નોકરી કરે છે ને આજે તો મારે પૈસા આલી ગયો. વિશાલ કીધું ને નોકરી કરે પછી નાખવા દે ઘેર વિશાલ. હું તો શેતમ જઈને આવ્યો છે કે વિશાલે છે કે તો આવી ગયો. હા થાચી રહ્યા. હું તો બેહવા દે એટલે હું તો શેતમ જોતો પણ તું તો જોતો. હું તો નિહાળ જોતો. નિહાળ જોતો હોય વાય તું મને બકાવી તમે કે છે. હું નિહાળ જોતો સાચું કહું. તું નિહાળ નહીં જો તું કહું વિશાલ. હા તું મારા અંગા દગો કરે એવું લાગે મીએ. હું તને ભણવા મોકલું તું ચોકા નોકરી કરી મને કે. પછી તમારે દવા લેવા હેડ્યો ને એટલે ગાતો જતો ને એટલે પછી વાપરો ગમે તે થાય પણ મારા કાકાને દવા તો લાવવી પડશે ને મારી જઈ તો હું કરે હું એકલો હેડે જતો કંટાળામાં ગાંધ ગાડે. ઓ દિલ ના મારા તાર તૂટે મજબૂરી ના બાણા વાજ્યા નથી ભૂલાતો એનો પ્યાર. ઓ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જા. મારા યુટ્યુબમાં ચેનલ છે તે હમણાં ગોમડામાં આવ્યા ને પણ લોકડાઉન બધું હોય ને એટલે આવ્યું. આ ગોગ મહારાજ તો દર્શન કરવા દે અને બેહવા દે. હા જય ગોગ મહારાજ. એટલે મારે થોડો એ કાર્ય એક્શન મળી જાય તો સારું. નથી સેવા તું
ફોન એ એ જઈ છોકરા તો જોઈ આ કાકાને દવા લેવા જાઉં હું તો દવા લેવા જોઈ ઓહો ઓય બેસ વાત કહું હા ચંપલકાર મંદિર હે. અને હું કહું તમે દવા લેવા જોઈ ભણવા નહીં જતો એટલે છોકરા હા ભણવા નહીં જતો તું ના બહાર તો જાઉં પણ એક શેઠી ઈવાની કમ મજૂરી કરીને મારા કાકા મોડાવીને ઓહો. ઈવાન ઓલે દવા લાવું કેટા ખાઉં એ વાત સાચી એટલે વાત સાચી તારા કાકાને દવા કરવા માટે તું મજૂરી કરી એમ? તારા કાકાને ખબર હે કે તું એની મજૂરી જોઈ ના નહીં ખબર તો તારા કાકાને જેવું ખોટું લાગશે અને હું કહું આ ગાયન તું ગાતો તો ઓવા જબરજસ્ત ગાયન કોઈ રહ્યા એમ કહે તું સારું ગાયન ગાતો હોય ને તો આપણો યુટ્યુબ હે ને યુટ્યુબ નહીં જોતો તો બધા શું એમાં મારી ચેનલ હશે સુરપુરા બ્રધર્સ કરી એમાં અમે વિડીયો મેળ લે જો તું સારું ગાયન ગાતો હોય ને તો એક બે મને ગાયન વપરાઈ દેજો તું સારું ગાય તો હું તને એમાં વિડીયો મેળ દે બરાબર હા હા તને ગાજી હે કેવું ગાઉં તો જે આવડતું એ ગાતું તાર હું કહું હા ઊભો થા તાર હા હું કહું છોકરા હા તું એક બે ગાયન સારો ગા જો અસલ ગાયન તો હું તને લઈ જાઉં બરોબર હા ગાહે हो जीवो तेरी परमु की दीदो हो तारा रे भरोसे प्रेम नो जुगार खेली दीदो तारा रे भरोसे ओ तने भरी पावन सपना जोऊं છું તારી યાદમાં પોકે પોકે રહું છું ઉદરો તો તને જોશે મેં તો પ્રેમનો જુગાર ખેલી દીધો તારા રે ભરોસે છોકરા તું જબરજસ્ત ગાયન કર બરાબર હું કહું ખબર હે? આ ગાયન રહી ને એ રહ્યું હું આગળ કંપની મોકલ્યો બરાબર મારા આ મોબાઈલ છે ને એમાં મેં રેકોર્ડિંગ કરી દીધું બરાબર જો આ ગાયન તારા પબ્લિકને ગમશે ને હા તો હું તને રાતે રાત પૈસા મોકલાવી દઈશ બરાબર હા જા તને તું અત્યારે તારા કાકા મારે દવા લેવા જાય ઓહો હા પૈસા શીખ નહીં પૈસા તો હી જી ને વધુ નહીં તમે હો હા તો હું પૈસા આવશે ને તો મોકલાવી દે તારો હા જબરજસ્ત હવે ગાય હો મને બચારાને મદદ તો કરવી જ પડશે અને એ કાકાઓને મજૂરી કરીને પૈસા લઈ જાય છે એમ કરવા દે હો પૈસા ના આવતા પણ પહેલાં મારે પેલા એને સિક્યુરિટી હોય ને એને બોલવા દે કોઈ પૈસા ચેક ઘેર જઈને કોઈ પૈસા આપીએ હાલો આપણે સિક્યુરિટી આપણા બાજુ આવજે પેલા કુકા મારાનું મંદિર એ બાજુ હું કહું હા આપણે ઘેરથી મોટા ભાઈ છે ને એમાં પાછી 10,000નો ચેક લઈ જાય બરાબર અને આપણે વિશાલ નામનો એક છોકરો અને એક કાકાનું ઘર છે આપણે બાજુમાં બરાબર ખેતરમાં ત્યારે 10,000નો ચેક હાલતા જો હો હા જાય હા એની તો આવતા મને તો જવા ચાલ હા તને ઈવને કલાકાર બનાવવાનું કીધું હા તો સારું કહેવાય હો તું કલાકાર બની જો તો આપણે અને ભણવાનું અંગાત રાખજે હો તો કે ભણ્યા કાંઈ કોઈ નહીં પાછું ભણી ના તો કોઈ નહીં અને તું એ તો કેટલું સારું કહેવાય છોકરા તું કે હું મજૂરી કર્યું તું એ કંઈ મજૂરી કરી નિહાળ નહીં જો પૂછો ના આજથી નિહાળ થજે અને એ તો શેઠને હું વાત કર્યો તો કલાકાર બનાવવાનું કોઈ ને તો હો હા હારે હતા આપણે તું નિહાળ જતું રહે ને હું શેતનમાં તો હો